દર્શક મિત્રો, પૂર આવ્યું, પાણી ઉતરી ગયા અને ખૂબ જ લોકોને હાલાકી વેઠવી પડી, નુકસાન થયું. ઘરોના ઘરો કહેવાય કે આજે આખા નાશ થઈ ગયા. ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ આવી અને સૌ કોઈની મદદે આવ્યા છે. ત્યારે અત્યારે તરિયાવડ ખાતે હું ઊભી છું અને એક માસીના ઘરે ડુંગરીથી શીતલબેન આવ્યા છે મદદ કરવા. પહેલા જે માસી છે એમની સાથે વાત કરીશું. માસી, શું નામ છે તમારું? અમારું શારદાબેન રમેશભાઈ પટેલ. શારદાબેન, કેટલું અહીંયા પાણી હતું તમારે ત્યાં? નરિયા સુધી. નળિયા સુધી પાણી હા, હતું. નળિયા ઘરમાં સુધી. કોણ કોણ છે તમારે? અમે 2 જણા છે. તમે અને અંકલ 2 જણા હા, છો. 2 જણા છે અમે. તો શું રહ્યું ઘરમાં અત્યારે? કઈ શું બચ્યું છે તમારી પાસે? બચ્ચું તો ઘણું બધું ગયું, પણ હવે જે બચ્ચું તે થોડું ઘણું કાદર માંથી કાઢ્યું. તે જરીક પેલું છે, પણ ગોડલા ગાડલા કે એવું કઈ નહીં મળે. કઈ નથી? કઈ અને નથી. શીતલબેન આવ્યા છે ત્યારે એમણે શું આપ્યું તમને? એ લોકો અનાજની કિટ્સ ને પેલું વાસણ ને એ એવું આપી રહ્યા છે. હા. તો હજી તમારે ગાદલાની ને એની જરૂર છે, હા. કારણ કે સુવા માટે કઈ સગવડ નથી તમારી પાસે. હા. જી, દર્શક મિત્રો, આપણે જોઈ શકીએ કે જે માસીનું ઘર છે, હું વિડીયોગ્રાફર ભાઈને કહીશ કે થોડાક આગળ આવે. તો સુવા માટે કાંઈ નથી એમની પાસે. તો આ એક સાદી તાલપત્રી જેવું પ્લાસ્ટિક પાથરીને માસીને કાકા અહીંયા સુવે છે. તો ગાદલાની વ્યવસ્થા એમની પાસે નથી. તો દિશા ન્યૂઝના માધ્યમથી હું જેટલી સેવાભાવી સંસ્થાઓ છે, અગ્રવાલ સમાજ છે, ભાવેશભાઈ પટેલ છે ચિપ્પાડવાળા, એમણે પણ ઘણી જગ્યાએ મેં કીધું ત્યાં ગાદલાઓ પહોંચાડ્યા છે. હવે આપણે વાત કરીશું શીતલબેન સાથે. શીતલબેન, ડુંગરીથી ખાસ આવો છો, કઈ રીતે અહીંયા સંપર્ક થયો બધાનો તમને? મેં સમાજ સેવાના કામ હર હંમેશના માટે કરું છું. જી. આજીવન બધા વૃદ્ધોને પ્રોવાઈડ કરું છું. અને હમણાં તો મને ભરતભાઈ ધારાસભ્ય સાથે મારા કોન્ટેક્ટ હોય છે, જી. એટલે એ મને મોકલાવે છે, ત્યાં અમે આવ્યા છે. જી. અને અમારી તમામ મહિલા બહેનો છે એમના થકી અમે ફંડ ભેગું કર્યું અને જી. પછી અમે અહીંયા સુધી આ બધાને જ કેટલાઓ ગામમાં અમે પ્રોવાઈડ કર્યું, આપ્યું છે. અનાજ કીટ, વાસણની કીટ, તાળપત્રી, સેનિટાઈઝર પેડ બહેનો માટે જી. બધાને જ આપ્યું છે. અને તમે બી કોન્ટેક્ટ કર્યો હતો દિશા ન્યૂઝ વાળાએ બી, એટલે અમે અહીં આવ્યા છે. અને અમારે એક બ્રહ્માણી મૈયા પરિવાર છે, જી. એમણે ટોટલી 150 થી 200 વાસણની કીટ અમને આપી છે. અત્યાર હા. સુધી અંદાજિત કેટલા પરિવાર સુધી તમે પહોંચ્યા છો? અત્યારે તો અમે નહીતર થી 400 થી 500 પરિવાર સુધી અમે પહોંચ્યા છે. અને ઘણા જગ્યાએ ગયા છે આપણે, તળિયાવાડ, હનુમાન ભાગડા ખુદ, પછી અહીંયા નીચે જે એરિયા છે એ બધામાં જ ગયા છે. અને ભરતભાઈ કોન્ટેક્ટ કર્યા છે, ત્યાં ગયા છે. અમારા સાથે અમારી ફ્રેન્ડ લોકો જી, છે, ટીમ પણ છે. હા, ટીમ પર છે, એ સાથે અમે મળીને કરીએ છીએ. શીતલબેન પોતે એક સ્વનિર્ભર નારી છે. એઓ પોતે ડુંગરી ખાતે એમનું પાર્લર ચલાવે છે. અને એમણે કીધું કે દિશાબેન, માત્ર પૂર પૂરતું જ નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન પણ, જેમ શારદા માસીએ કીધું કે ઘરમાં કોઈ કમાનારું પણ નથી અને કાકા એકલા જ છે, તો એવા અનેક પરિવારોને પણ શીતલબેન આખા વર્ષ દરમિયાન દર મહિને અનાજ રાશનની કીટ એમને ભરી આપે છે. ત્યારે દર્શક મિત્રો, અહીંયાથી હું તમામ સેવાભાવી સંસ્થાઓને અપીલ કરીશ કે જે જગ્યાએ જરૂર હશે એ હું આપને પણ જણાવતી રહીશ. અને તમામ સંસ્થાઓનો ખૂબ ખૂબ દિશા ન્યૂઝ વતી હું આભાર માનું છું.